તાર બાપની પેટી સમજે હે? આ ઘટના છે રાજકોટની, જ્યાં અમદાવાદ સિટી બસનો ડ્રાઈવર રાજકોટ એસટી બસમાં મફતમાં મુસાફરી કરતા ઝડપાઈ ગયો છે. વિડીયોમાં તમે જે ભાઈને જોઈ રહ્યા છો તે અમદાવાદ સિટી બસનો ડ્રાઈવર છે અને એસટી બસમાં મફતમાં અમદાવાદથી રાજકોટ મુસાફરી કરી રહ્યો હતો. તે દરમિયાન રાજકોટ લાઇન ચેકિંગ સ્ટાફના હાથે પકડાઈ ગયો હતો. પછી શું બોલ્યો તે પણ સાંભળો. ઉપયોગ એટલે આ તાર બાપની પેટી સમજે હે? ઉપયોગ કરવાનો તારે અને આજ તો કાલ પોલીસનો ડીએસપીનો કલેક્ટરનો ઉપયોગ કરે એમને હાથે રાખ્યું છે. આની સજા તને ખબર છે? બ્રાહ્મણની ક્યાં દે? સૌથી મહત્વની વાત તો એ છે કે આ ભાઈએ જે કાર્ડ બતાવ્યું એ કાર્ડ બિલીમોરા એસટી ડેપોના ડ્રાઈવરનું ખોવાઈ ગયેલું કાર્ડ હતું અને તેના આધારે તે મુસાફરી કરી રહ્યો હતો. આઈડી પર 96 દિવસ ફ્રી મુસાફરી કરતા પકડાતા શખ્સ પાસેથી ₹19,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો. ચેકિંગ સ્ટાફને શંકા જતાં તેમણે વ્યવસ્થિત કાર્ડ તપાસ્યું હતું, જ્યારે કાર્ડમાં વિપુલ ચૌધરીનું નામ હતું અને આધાર કાર્ડમાં કમલેશ ઉદાસીન નામ હતું અને ડ્રાઇવિંગ લાયસન્સમાં કમલકુમાર જાની નામ હતું. આ બધા જ ડોક્યુમેન્ટ્સ ચેક કરતાં ખબર પડી કે આ મહાશય મફતમાં મુસાફરીનો ઘણો લાભ લીધો છે. આ સમગ્ર મામલે તપાસ કરતા જાણ થઈ કે પકડાયેલો શખ્સ અમદાવાદ એએમટીએસમાં ખાનગી કંપનીનો ડ્રાઈવર હતો. હાલ તો તેની પાસેથી મસમોટો 19,000નો દંડ વસૂલવામાં આવ્યો છે અને લેખિતમાં નિવેદન લેવાયું છે કે ભવિષ્યમાં એસટી બસમાં મુસાફરી નહીં કરે.